અમદાવાદના આનંદનગરમાં આવેલી સ્કોલેટ સોસાયટીના ક્રિકેટ રમતા સમયે ધીંગાણું થયું. અનેક લોકોને નાની મોટી ઈજા થઈ. સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી મોટા ધીંગાણામાં ફેરવાઈ ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર ઘટનામાં 3 થી 4 લોકોને નાની મોટી ઈજા થઈ. એક યુવતીને પણ મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે કેટલાક અસામાજિક તત્વોએ મારામારી કરી અને ધમકી આપી, જેના કારણે સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી તો ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી. સ્થાનિકોએ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. નામાં પહેલા તો હું હાજર નથી અને પછી હું નીચે આવી ત્યારે મારા હસબન્ડ ઊભા હતા તો અચાનક 10 થી 12 જણા બહારથી લુખ્ખાઓ આવીને એમને માર્યા અને હું વચ્ચે બચાવવા ગઈ તો મને પેટમાં લાતો મારી. હકીકતમાં આમ તો જ્યારે ઝઘડો થયો ત્યારે હું હાજર નહોતો, પણ જે તે સમયે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા અને એમને એવું લાગ્યું કે માથાકૂટ થયું છે અને અમને માર્યું છે. પણ ઓલરેડી એવું લાગતું હતું કે જે કૃણાલભાઈ હતા એ છોડાવવા જતા ઝઘડોમાં સમાધાન કરવા ગયા હતા, પણ પછી એમને ઘરે જઈ અને લાગ્યું કે એમને છોકરાને માર્યો. પછી નીચે આવીને એમને બહારથી બોલાવી છોકરાઓને અને મારામારી કરી. ઘટનામાં છોકરાઓને ક્રિકેટ રમતા હતા. છોકરાઓની બબાલની અંદર હું છોડાવવા ગયો હતો તો છોડાવતી વખતે એના પપ્પાને એવું લાગ્યું, કેમેરા ચેક કર્યા તો એને એવું લાગ્યું છે કે મને મારા છોકરાને માર્યો છે. એટલે એ પ્રમાણે એને 12 થી 10-12 ગુંડા બોલાયા છે. આરકે આંગડિયાનો માલિક કૃણાલસિંહ ચુડાસમા 10 થી 12 લુખ્ખાને બોલાયા. બધા દારૂ પીધેલા હતા. મને લાફો માર્યો, નીચે પડતો કર્યો. મારી વાઈફ છોડાવવા આવી છે તો એને વાઈફને પાટા માર્યા છે બધાએ અને બધા દારૂ પીધેલા હતા. હથિયારો લઈને આવેલા હતા અને આંગળી ઉપર માર્યું છે તો આંગળીની ઉપર ફ્રેક્ચર આવ્યું છે. મને નાક ઉપર અણીદાર કોઈ શસ્ત્ર માર્યું છે. ખબર નથી હવે શું હતું. એ 12 જણા હતા લુખ્ખા, બધા દારૂ પીધેલા હતા. ઘટનામાં મગજમારી છોકરાઓની હતી. એમાં આરકે આંગળીયાવાળાએ 10-15 લુખ્ખાઓને બોલાયા. દારૂ પીધેલો હતો. બધાએ આવીને મને આ લોખંડનો સળિયો માર્યો અને રોડ લોખંડનો માર્યો.